આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. આજથી અયોધ્યામાં નિજધામમાં ધાર્મિક પ્રસંગોની પણ શરૂઆત કરવામાં આવી છે. ત્યારે અયોધ્યા રામ મંદિરમાં લગાડવામાં આવનાર તકતીઓ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી છે. જે પૈકી 6 જેટલી તકતીઓમાં અંગ્રેજી ભાષા અને 6 જેટલી તકતીઓમાં હિન્દી ભાષામાં મંદિર વિશે જાણકારી દર્શાવાઈ છે. આ તકતીઓની વિશેષતા એ છે કે રાજસ્થાનથી લાવેલા સેન્ડસ્ટોન પથ્થરમાંથી આ તકતીઓને બનાવવામાં આવી છે. ત્યારે આજે આ તકતીઓ વડોદરાથી હર્ષોલ્લાસ સાથે અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી છે. શેમાંથી બનાવવામાં સેન્ડસ્ટોન છે, રાજસ્થાનનો પથ્થર છે. એની અંદર 30 થી 40 mm થિકનેસમાં 5 mm ડીપ કરી છે અને મંદિર વિશેની માહિતી છે બધી અંદર કોતરકામ કરે. ટોટલ 12 તકતીઓ છે, એમાંથી 6 ઇંગ્લિશ છે અને 6 હિન્દીમાં છે. બનાવવાના વિચારમાં તો એમને એકચ્યુઅલી જે કંપનીએ બધું જે ડિટેલ બધી પ્રમાણે કર્યું છે પ્રમાણે ઓર્ડર પ્રમાણે જ બનાવવામાં આવી છે. 4 થી 5 દિવસ લાગ્યા અને બધું જ વર્ક જે છે એ ટોટલી મશીન વર્ક છે. એમાં કોઈ મેન્યુઅલ વર્ક નથી. જે પણ છે કોમ્પ્યુટરમાં જે એઝ ઇટ ઇઝ દેખાય છે એ પ્રમાણે જ કામ થાય. એકચ્યુઅલી અમને જે ઓર્ડર મળ્યો છે એ બરોડા મેટલ લેબલ વર્ક્સ તરફથી મળ્યો છે અને એમને જે ઓર્ડર છે L&T તરફથી એમને ઓર્ડર મળ્યો હતો અને અમે બરોડા મેટલ લેબલમાં અત્યારે અહીંયાથી જશે અને પછી ત્યાંથી અયોધ્યા જશે. 150 કરોડ માણસો છે આખા ભારતમાં, એમાંથી 5 થી 10 હજાર માણસોએ ખાલી આ મંદિરમાં કામ કર્યું છે. એમાંથી અમને સદનસીબે કે સંજોગો વસાત જે અમને કામ કરવાનો લાવો મળ્યો છે એ બહુ જ એક અદ્ભુત કામ છે અમારા માટે કે આખી લાઈફ અમારા મમ્મી પપ્પા છે, અમારા છોકરી બધા જ એમને યાદ રાખશે કે આ વસ્તુ રામ મંદિરમાં કામ થયું છે અમારા થ્રુ.